એ બ્રહ્મ કોણ છે? પહેલા જન્મમાં તો શંકા થઈ, બીજા જન્મમાં હિમાલયને ઘરે જન્મ થયો અને ઘણા વર્ષ તપસ્યા કરી, 1000 વર્ષ. એમાં લખ્યું છે કે 3500 વર્ષ તપસ્યા કરી, સૂકા પર્ણ અને પાના ખાધા હતા. અને નારદજી મળ્યા છે. નારદજીએ છેલ્લે કસોટી કરી પાર્વતીજીની કે આને ન વરાય, તમે શંકર માટે તપસ્યા કરો છો, આ વરવા જેવા નથી. પછી સપ્તર્ષિઓ આવ્યા, એને પણ બ્રહ્મમાં નાખ્યા કે આને ન વરાય. પણ પાર્વતીજી અડગ રહ્યા. ભગવાન ખુદ બીજું રૂપ ધરીને આવ્યા અને શંકર ભગવાન કે ના, શંકર પરણવા જેવો નથી, દેવી તું છોડી દે આ રથ. ત્યારે પાર્વતીજી અડગ રહ્યા, ત્યારે ભગવાન શંકર પ્રગટ થાય છે અને પાર્વતી પ્રસન્ન થાય છે અને ત્યારે વરે. અને ત્યારે પાર્વતીજી ભગવાન શંકર હારે જાય છે. જાય છે એવી રીતે કે પછી તો હિમાલયે એને ધામધૂમથી લગ્ન કરી દીધા છે, લઈને જાય. પછી પાર્વતીજીને જે પૂર્વજન્મનું ભાન થાય છે અને એ જે શંકા ભ્રમણા થઈ હતી કે આ બ્રહ્મ ના હોઈ શકે, એ સવાલ ફરીથી કરે છે. એટલે શિવજી કહે છે કે ધન્ય ધન્ય સખી, ધન્ય ભવાની. આજે ધન્ય છે કે તમારા મનમાં શ્રી રામની કથા સાંભળવાની ઈચ્છા થઈ. હું પણ ધન્ય થઈ ગયો અને હું તમને કથા કેવા. રામની કથા સરિતા સમાન છે, ગંગા સમાન છે અને ચંદ્રમા સમાન શીતળ છે. રામનું નામ એટલું મહાન છે, સહસ્ત્ર નામ તુલ્યમ રામ નામ વરાનને. ઓમ રામ રામેતિ. જો વિશ્વામિત્ર ઋષિને ગાયત્રીમાં પ્રસન્ન થયા, ગાયત્રીમાં પ્રસન્ન થયા અને એને કીધું કે ઋષિ શંકરજીની પૂજા કરો. શંકરજીની પૂજા કરી. શંકર ભગવાન પ્રસન્ન થયા, સ્વપ્નમાં આવ્યા. શંકર ભગવાને પ્રેરણા કરી કે તમે રામ રક્ષા સ્તોત્ર લખો. વિશ્વામિત્ર ઋષિએ રામ રક્ષા સ્તોત્ર લખ્યું. રામ રક્ષા સ્તોત્ર જે આપણે અત્યારે વાંચીને રચયિતા વિશ્વામિત્ર ઋષિ છે. અને આપણે જે હમણાં પ્રારંભમાં જે સ્તુતિઓ બોલ્યા, એ સ્તુતિઓના શ્લોક આપણે રામાયણમાં છે, રામાયણમાં તુલસીકૃતમાં જ છે, પરંતુ એના પ્રથમ શ્લોક લખનાર વાલ્મીકજી છે. એમાં કોઈ જાજો ફેરફાર નથી. મનોજમ મારુતુલ્યગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમત્તામ વરિષ્ઠમ વાતાત્મ્યવાન, આ બધા મહર્ષિ વાલ્મીકીના લખેલા છે અને મહાત્મા તુલસીદાસજી પોતાની ભાષામાં લખ્યા છે. મહાદેવ ભગવાન શંકર અને પાર્વતીની વાત છે. ભગવાન કેવા છે, રામનું નામ કેવું છે, પેલા તો એને મહિમા કહી દે છે ભગવાન શંકર ભગવાન. પાર્વતી રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે શસ્ત્ર નામ તુલ્યમ રામ નામ વરાનને. આપણે જે હમણાં વાત કરી કે રામ રક્ષા સ્તોત્ર મહર્ષિ વિશ્વામિત્ર ઋષિ લિખિત, એનો જો કોઈ પાઠ કરવામાં આવે તો માણસની રક્ષા થાય છે, વ્યક્તિની રક્ષા થાય છે. એ બીજા માટે પાઠ કરે તો બીજાની પણ રક્ષા કરી શકે છે. આમાં અંતિમ શ્લોક છે, અંતિમ પંક્તિઓ આ આવે છે જે હું હમણાં બોલ્યો. ઓમ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે શસ્ત્ર નામ તુલ્યમ રામ નામ વરાનને. હે દેવી પાર્વતી, હે સુંદર મુખવાળા પાર્વતી, તમે સાંભળો. રામ નામ એક જ એવો મંત્ર છે કે શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે. એનું 1000 નામ જયારે લ્યો ત્યારે જે પુણ્ય મળે માત્ર રામ નામ લેવાથી મળી જાય છે. એટલે આ મંત્ર મહાન છે, રામ નામ મહાન છે અને સતત હું રામ નામનું સ્મરણ કરું છું અને જપ કરું છું. તો બ્રહ્મ કેવા છે વગેરે વગેરે જિજ્ઞાસા સતી વ્યક્ત કરે છે. બ્રહ્મ કેવા હોય, શું કરે, ભગવાન કેવા છે. બીનું પાદ ચાલાઈ સુનાઈ બીનું કાના. પગ વગર ચાલી શકે, કાન વગર સાંભળી શકે, આવા બ્રહ્મ હોય. કર બીનું કારમાં કરાઈ બીદના. દરેક પ્રકારના કાર્યો હાથ વગર કરી શકે, આવા બ્રહ્મ હોય. આનંદ રહિત સકલ રસ ભોગી. ભોજન પ્રસાદ તમે એને લગાડો, ઈ ભોજન પ્રસાદ એમને પડ્યા હોય પણ એમાંથી ગ્રહણ કરી શકે, લઈ શકે, આ પ્રકારના હોય.
બીનું બાની